તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. રામ રામ સીતારામ, જય સિયારામ. બસ જો અત્યારે હું ઓફિસથી છૂટી ગયો છું અને હવે ઘર બાજુ જવું છે. બહુ આજે તો આંખું બળીને બહુ નીંદર આવતી હતી, પણ હવે છૂટો હવે જો ઘર બાજુ નીકળું છું અને આજે એવું લાગે છે કે કોઈને જગાડવા નથી. ચૂપચાપ બહારથી ખમણ કે કંઈક નાસ્તો બાસ્તો લઈને ખાઈને પછી સૂઈ જવું છે. તો કાંઈ નહીં, તમે બન્યા રહ્યો મારી હારે અને બસ હવે હું ઘરે જાઉં છું. મોજ કરો, તમે બન્યા રહેજો બ્લોગમાં. હું થયું તને મમ્મી? એક મિનિટ હો. હા, તને કેમ તાવ આવ્યો છે? 101 તાવ આવ્યો? એ તો ગરમ તો થઈ જ જાય ને, 101 તાવ આવ્યો હોય તો. હે આમ જો આખું જો તારે કુંડાળા પડી ગયા તારે માર જેમ. લે જો ઊભી રે. હા લે જો હવે મને તો દેખાય છે. મને અંધારું થાય છે. હા, મને જો અંજવાળું થાય તને અંધારું થઈ જાય. દેખાય છે? લે હેલો ગાઈઝ. હા, તને તાવ આવ્યો તો ને, તો ગાઈઝ ક્યાંથી આવી ગયા? હા, હું બનાવ્યું ખાવાનું? હા, મકાઈનો ચેવડો, રોટલી નું શાક. આવડું હા મમ્મી ચાશ. તારક મહેતા તો હોય જ. હાલો ખાવ. હે હાલ તઈ. શું ખાવાનું બનાવીશું? રીંગણા બટાટાનું શાક, ખીચડી. ખાતું તું ખાઈશ? રીંગણા બટાટાનું શાક ને શું હતું? ખીચડી, રીંગણા બટાટાનું શાક ને રોટલા ને મરચાં ને પાપડ. પાપડ ક્યાં હતા? પાપા પપ્પા બીડી પીવો માં. હું લોગ ઉતારું. હા શું કાલ તમે આવશો યુટ્યુબમાં? હા બેન હું કહેતી હતી તું? ઊભી રહે. હા શું છે? પેજ શેનું? મારું હું બનાવીશ તું એનાથી? કસ્ટમાઇઝ કવર, હા, હેર એક્સેસરીઝ. તો તારું ઇન્સ્ટાગ્રામ નું આખું પેજ તો બતાવ્યું, એ પેજ બતાવવાનું હતું, એ ફોટો નથી બતાવવાનો. લાય અચ્છા લે. ફોટો બતાય તો કોને ખબર પડે? જેને ફોલો કરવો એ કરી દેજો ભાઈ. હા, કસ્ટમાઇઝ કવર બનાવવાની છો? કેવા? રેઝિન આર્ટ, પછી મિનિમલ કવર બધા. રેઝિન આર્ટ વાળા કેવા? રેઝિન આર્ટ વાળા. તો એની હાટું તાર પેલા એકાદું કવર તો બનાવવું પડશે ને? હા, બનાવવાનું. કાંઈ નહીં તો બનાવજે, મને બોલાવજો, હું વ્લોગ ઉતારી. કાલે હું એમાં અપલોડ કરીશ ફોટો અને વિડીયો બે. મારી બેન બહુ ટેલેન્ટેડ છો, ફોલો કરી દો એને. તે પેલું બતાવ્યું ને પોઝ કરીને, શું કહેવાય એને, ફોલો કરી દો બધા. આ ટાઈપનું બનાવી એમ? બીજું હમણાં તો કયું રેઝિન આર્ટ બતાવતી હતી ને, રેઝિન આર્ટ વાળું કેવું? હા, શંખ ને એવું બધું છે તારી પાસે અવેલેબલ? હા, ચાલુ કરવાનું હોય તો બધું તૈયારી તો કરી હોય ને. હા તો કાંઈ નહીં, બનાય એટલે મને બોલાવજો, હું વિડીયો ઉતારી દઈ, એડિટ હું જ કરી દઈ. હવે મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે હું ઓફિસે જાઉં છું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું તમારી હાટું આટલી મહેનત કરું છું, તો તમે મારી હાટું થોડીક મહેનત કરીને સબસ્ક્રાઈબનું બટન દબાઈ દો યાર. હવે કાંઈ નહીં,
મળ્યા હવે તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે મોજ કરો, એન્જોય, બાય.